કચોરી ખાવા માટે હું ક્યારની રાહ જોઈને ઊભી છું, ત્યારે મારા હાથમાં આટલી કચોરી આવી છે. સાથે કચોરી સાથે આ મસ્ત ગળી ચટણી છે. ટેસ્ટ કરીને કહું કે કેની ચટણી છે, કઈ વસ્તુની બનેલી છે. 250. હા, લીલવાની કચોરી આપી દો ને. 250, 130 રૂપીસ. લીલવાની કચોરી આપી દો. હો હાય. અચ્છા, સારી હોય છે ને? જો આપણા ફોલોઅર્સ મળી ગયા. હાય, શું નામ છે તમારું? દિલેશ. કેવી લાગે છે વિડીયો? એકદમ મસ્ત. થેન્ક યુ. સુપર ઇન્ફોર્મેટિવ હોય. હે ને? થેન્ક યુ. જો અમારા ફોલોઅર્સે મળી ગયા. હવે કાલે કચોરી રાખજો મારા માટે. બતાવું. આપી દો ને. 250 મસ્ત ચકાચક અભી હાલ ખાવા માટે. હો, તો આ છે 80 વર્ષ જૂની દુકાનની લીલવાની સ્પેશિયલ કચોરી. લો તોડો તો બતાવીએ આપણે. એટલી મસ્ત ગરમા ગરમ કચોરી છે. મેં બિલ પણ બતાવ્યું. 130 કે એટલાની હતી. આ જો મસાલો અંદરનો એકદમ ડિલિશિયસ. બાય. જો મસાલો જો તમે, એકદમ ગ્રીન. સવારે 8 વાગે દુકાન ખુલી જાય. એકચ્યુઅલી મોટી 6 વાગે, સોરી. એકચ્યુઅલી એમની મોટી કચોરી જે સ્પેશિયલ છે એ ખાવા આવી હતી, પણ અંકલે કીધું કે 7 વાગે પતી જાય છે અને હું આવી 7:30. જો કે મેં કીધું કે એડવાન્સ પેમેન્ટ લઈ લો. હા, નવીન ચવાણામાં મેં એમને કીધું અંકલને કે તમે એડવાન્સ પેમેન્ટ લઈ લો મારી પાસેથી, અને કાલે 7:30 પણ આવું તો મારા માટે એક કચોરી બાકી રાખજો. અંકલ કે એવું ના હોય, પણ જતાં એમને મને રોકી લીધી કે ઊભી રહી જા, તને ખવડાવું એમની સ્પેશિયલ, અમારી સ્પેશિયલ લીલવાની કચોરી. 80 વર્ષ જૂની આ દુકાન છે. લીલવાની કચોરી, સેવ મમરા એમના સ્પેશિયલ, અને સવારમાં તો ફાફડા ગાંઠિયા, અને એવું કહે છે કે પાપડી તો અમારા ત્યાંની બહુ બેસ્ટ છે. અને આના સિવાય પણ તમારા પાસે બહુ જોરદારવાળા પ્લેસ હોય, હેરિટેજ પ્લેસ હોય, બહુ જૂના પ્લેસ હોય, તો મને કમેન્ટ કરજો. મારા ફોલોઅર્સ માટે, તમારા માટે ત્યાં જઈને વિડીયો બનાવીને હું હોનેસ્ટ ફીડબેક જરૂર આપીશ. બાકી આ પ્લેસ છે નવીન ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, જે 80 યર્સ ઓલ્ડ પ્લેસ છે. અને એડ્રેસ આ છે નવરંગપુરા છે, માઇટ બી નવરંગપુરા છે. એના 4 રસ્તા પાસે જ એક્ઝેક્ટ છે નવીન ચવાણા માર્ટ. તો ચલો, મને મોટી કચોરી તો ના મળી, લીલવાની કચોરી ખાઈ લઉં. અને જો તમારે પણ ખાવી હોય તો અત્યારે 7:30-8 થયા છે. અહીંયા તમને ગરમ લાઈ જેવી લીલવાની કચોરી મળશે. વહેલા આવજો, ને તો આ પણ પતી જશે ને ઓલમોસ્ટ પતવા જ આવી છે. તો વિડીયો શેર કરજો, મજા કરજો, અને નવા બીજા પ્લેસ મને કહેજો.